આને ઘર કહેવું કે દારૂનું ગોડાઉન? બુટલેગરના ઘરમાં રસોડા નીચેથી ખુલ્યું મોટું રેકેટ. અમદાવાદ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે દાણીલીમડા પોલીસે સપાટો બોલાવ્યો છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી એક ઉમદા કામગીરીમાં એક બુટલેગરના ઘરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ જ્યારે રસોડાની નીચે બનાવેલું એક ગુપ્ત ગોડાઉન મળી આવ્યું. રસોડાની નીચે છુપાવેલું હતું મધશાળાનું રહસ્ય. બાતમીના આધારે પોલીસે જ્યારે બુટલેગરના ઘરે દરોડો પાડ્યો ત્યારે ઉપરથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ ઝીણવટભરી તપાસ દરમિયાન રસોડાના પ્લેટફોર્મ નીચે એક અત્યંત ચાલાકીપૂર્વક બનાવેલું ગુપ્ત ગોડાઉન મળી આવ્યું હતું. આ ચોરખાનામાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલની ટીમની સફળ કાર્યવાહી. દાણીલીમડા પીઆઈ હસમુખ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે આખા ઘરને ફંફોસી નાખ્યું હતું. બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અપનાવવામાં આવેલી આ હાઈટેક પદ્ધતિને પોલીસે નિષ્ફળ બનાવી દીધી છે. દરોડા દરમિયાન પોલીસે દારૂનો ઢગલો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ સફળતાથી વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.